નમસ્તે બેટા, જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગની અંદર આપ સૌ તમારા પાઠ્યપુસ્તક અને પેન સાથે રેડી હશો. ઓકે, તો આપ સૌનું સ્વાગત કરું છું. આપણે પ્રકરણ નંબર 12 વિભાગ 2 ટકાવારી અને તેનો ઉપયોગ એની અંદર આપણે 40 પ્રશ્નો સ્વાધ્યાયના પૂર્ણ કરી પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા દાખલાની પણ આપણે પ્રેક્ટિસ કરી ચૂક્યા 5 દાખલાની. આજે આપણે પ્રશ્ન નંબર 6 થી એની ચર્ચા કરીશું, સોલ્યુશન મેળવીશું. ઓકે, તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 6 ની. પ્રશ્ન નંબર 6, નીચે આપેલ અપૂર્ણાંકને સરળ કરી પરિણામને ટકામાં દર્શાવો. ટકામાં દર્શાવવાનું હોય એટલે શું કરવાનું હોય? આને ગુણ્યા 100 કરવાના. 2015 માં પૂછાયેલો દાખલો છે. દાખલાની રીત સમજવા માટે સૌથી પહેલા એનું સિમ્પ્લિફાય જેટલું બને એટલું સરળીકરણ કરવાનો પ્રયત્ન કરવાનો. અહીં રકમ આપેલી છે તો એને ડાયરેક્ટ જ હું એવું કહીશ કે આ આખા પદને સિમ્પ્લિફાય કરી એનો જવાબ મેળવી એને ટકામાં 100 વડે ગુણવાના છે. તો શા માટે આપણે પહેલેથી જ અહીંયા ગુણ્યા 100 ને મૂકી દઈએ. ઓકે, તો અહીંયા જ્યારે શરૂઆત કરીએ એટલે કે 0.3468 જો એને સાદા અપૂર્ણાંકમાં દર્શાવીએ તો 3468 નીચે છેદમાં એકમ દશક સો હજાર અને 10,000. તો નીચે કેટલા લખવાના? 10,000. આ સાદા અપૂર્ણાંકમાં લખ્યા ગુણ્યા 4. ઓકે, નીચે કઈ નથી તો નીચે છેદમાં 1 ગુણ્યા 100 નીચે કઈ નથી તો નીચે છેદમાં 1. હવે બધાનો ભાગાકારમાં નીચે કોણ છે? 17. પણ 17 ની નીચે પણ કઈ નથી એટલે 1. તો આપણી પાસે કેટલા પદ થઈ ગયા? સ્ટેપ થઈ ગયા 1 2 3 અને 4. અગાઉની જેમ આ સ્ટેપને આપણે બાજુમાં લઈ જઈશું, ભાગાકારને ગુણાકારના સ્વરૂપમાં દર્શાવીશું એટલે સ્ટેપ કેવું થઈ જશે? વ્યસ્ત થઈ જશે. જે છેદ છે એ અંશ અને અંશ છે એ છેદ એટલે કે ડિનોમિનેટર ન્યુમિનેટર થઈ જશે. તો આપણે એ પણ લખી દઈએ. તો અહીંયા 3468 નીચે છેદમાં 10,000 ગુણ્યા 4 છેદમાં 1 ગુણ્યા 100 છેદમાં 1 ગુણ્યા 1 છેદમાં 17. ઓકે, હવે આપણે કટ કરીશું. તો અહીં તમે જોઈ શકો છો ઉપર 2 શૂન્ય છે, 1 ને 2, તો નીચેથી 2 શૂન્ય કટ કરી. હવે આપણે તમે અહીં જોઈ શકો છો કે આ બંનેનો ભાગાકાર શક્ય છે 34 અને 68. કેમ એવું? આનો ગુણાકાર કર્યા પહેલા તો 17 ના ઘડિયામાં 34 આવે છે માટે. તો હવે ટ્રાય કરીએ. 3468 ભાગ્યા 17 કારણ કે ભાગાકારમાં છે તો 17 દુ 34, 34 માંથી 34 જાય 0, 6 ઉતાર્યા. 17 ના ઘડિયામાં 6 થી નાનું કોણ? તો 17 શૂન્ય 0, 17 શૂન્ય 0 એટલે કે 6 માંથી 6 એટલે કે એના 6 ના 6 જ વધશે. ઉપરથી ફરી વાર પાછો નીચે 8 ઉતાર્યા 68 તો 17 ચોક 68 0 0. ઓકે, તો જવાબ આવ્યો. આનેથી આપણે કટ કરીશું એટલે તમે જોઈ શકો છો 17 ને અહીંયા જો કટ કરીશું તો જવાબ આવશે 204. ઓકે, તો અહીં 204 ગુણ્યા 4 નીચે છેદમાં 100. તો હવે ગુણાકાર કરવાનો રહ્યો. તો હવે આપણે ગુણાકાર કરીએ. 204 ગુણ્યા 4 ચોકે ચોકે 16 નો પણ છગડો વધી આવી 4 0 0 0 1 1 ના 1 6 દુ અને 4 દુ 8 816. શું જવાબ મળ્યો આપણને? 816 નીચે છેદમાં 100. હવે જવાબ આપણને કેમાં આપેલા છે? દશાંશ અપૂર્ણાંકમાં. તો ફરીવાર આને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવીશું એટલે કે 3 અંક મૂકી દીધા એકમ દશક અને 100 ના સ્થાનમાં. તો એકમ દશક અને 100 8.16 જવાબ આપણને મળે છે. ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે. છે ને એકદમ સહેલો દાખલો. જ્યારે ટકામાં દર્શાવવાના હોય ત્યારે ગુણ્યા 100 કરી દેવાના. પ્રશ્ન નંબર 7 જોઈએ. 2017 માં પૂછાયેલો. એક મીઠાઈમાં 40% ખાંડ છે. આવી 4.8 કિલોગ્રામ મીઠાઈમાં કેટલી ખાંડ હશે? તો અહીં તમે જોઈ શકો છો બેટા 40% છે અને ખાંડ 4.8 કિલોગ્રામ આપેલી છે. આપણે શું કરીએ? સૌથી પહેલા એને કિલોગ્રામના ગ્રામમાં આપણે ફેરવી દઈએ તો આપણને સરળતા પડશે કદાચ. તો જોઈએ કેટલી ખાંડ બરાબર 4.8 કિલોગ્રામ ગુણ્યા 40%.
આ રીતે કરીશું તો પણ જવાબ મળશે 4.8 ગુણ્યા 40% એટલે કે 40/100. 40% નો મતલબ કે નીચે છેદમાં 100% હંમેશા 100 થી ગણાય. હવે આપણે એક કામ કરીએ, આ જે પોઈન્ટ છે એને કાઢી નાખીએ તો આની નીચે છેદમાં કેટલા થઈ જશે? 10 એકમ અને દશક. ઓકે, તો હવે આપણે એને કટ કરીશું. 1 1 કટ કર્યું તો નીચે હવે ઉપર શું વધ્યું? 48 ગુણ્યા 4 અને નીચે છેદમાં 10 ગુણ્યા 10 એટલે કે 100. તો આપણે 48 ગુણ્યા 4 કરીશું. 8 ચોક 32 તો બગડો વધી આવી. 3 ચોકે ચોકે 16, 16 ને 3 19, 192 નીચે છેદમાં 100. બસ હવે એને દશાંશમાં આપણે ફેરવીએ તો દશાંશમાં ફેરવીશું તો એકમ દશક અને 100, એકમ દશક અને 100 ની અંદર સ્થાનમાં મૂકીશું. આટલા કિલોગ્રામ ખાંડ હશે. આપણો જવાબ આપણને મળી ગયો. તો ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 8 જોઈએ. હોમવર્કમાં બેટા સ્વાધ્યાયની શરૂઆતનો બીજો જ દાખલો જે આપણે ગણ્યો એવો છે, માત્ર એના ટકા શોધવાના છે. એની અંદર તમે 800 ના 6% એટલે 800 ગુણ્યા 6/100 કરશો એટલે એનો જવાબ મળી જશે. ઓકે, તો હવે આગળ વધીએ પ્રશ્ન નંબર 9 પર. પ્રશ્ન નંબર 9 તમે જોઈ શકો છો કે નીચેનામાંથી કઈ સંખ્યા 2.4 ની બરાબર નથી? આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 15, 16 અને 17 જોયા, બસ એના જેવો જ છે, પરંતુ એમાં એવું હતું કે બરાબર છે જ્યારે અહીંયા બરાબર નથી. તો કોની બરાબર? 2.4. તો સૌથી પહેલું આપણે મેં અહીંયા વિકલ્પ ઉભા લખ્યા છે પણ આપણે સાઈડમાં અહીંયા કરીએ. 2.4 એટલે શું? 2.4 નો મતલબ 24 નીચે છેદમાં 10. ઓકે, હવે એને અડધા ગણીએ એને તો પણ એનું મૂલ્ય બદલાતું નથી, એટલે કે 12/5. આ બધા સમ અપૂર્ણાંક કહેવાય, એક જ જેવા. આનું કિંમત અને આની કિંમત બંનેની કિંમત સરખી જ છે 2.4. તો હવે આપણે જોઈએ 2.4 માં કોણ નથી સેટ થતું. તો સૌથી પહેલું અહીં તમે જોઈ શકો છો કે 5 દુ 10, 10 ને 2 12, 12 પંચમાંશ એવું ગણી શકાય. જે 12 પંચમાંશ આપણને અહીં મળી જાય છે એટલે કે એ બરાબર છે. બરાબર છે, આપણે તો નથી શોધવાનું છે. 22.5 તો એનો મતલબ કે 22.5 નીચે છેદમાં 100. ઓકે, હવે અહીં જોઈએ 12.5 તો 12.5 તો આપણને મળે જ છે, તો આ પણ બરાબર છે. અહીં 2.4 દશાંશ તો એનો પણ જો સાદો અપૂર્ણાંક ફેરવીએ તો 10 દુ 20, 20 ને 4 24, 24 દશાંશ બરાબર 12 પંચમાંશ. એ પણ આપણને મળે જ છે, બરાબર છે. તો નથી કોણ? તો નથી અહીં તમે જોઈ શકો છો આનું મૂલ્ય આપણને મળતું નથી અને છેદમાં 100 છે એટલે આનું મૂલ્ય 2.4 જેટલું થતું નથી, એટલે કે આ બરાબર નથી. આપણો જવાબ મળી ગયો, વિકલ્પ નંબર બી. ઓકે, પ્રશ્ન નંબર 10 સમજીએ. આ પણ પ્રશ્ન નંબર 9 ના જેવો છે. 150% બરાબર શું? 150% બરાબર શું? તો 150% એટલે શું? તો 150 નીચે છેદમાં 100. એનો મતલબ હવે જ્યારે એને દશાંશ અપૂર્ણાંકમાં મૂકીશું તો શું થશે? ક્યાં પોઈન્ટ આવશે? એકમ દશક 100 લખી દીધું, જ્યારે 100 નું સ્થાન એટલે કે દશકની આગળ અને 100 ની પાછળ 1.50. 1.50 અહીંયા ક્યાં મળે છે? 15 માં મળે છે? ના. અહીં છે? ના. અહીં છે? ના. તો બસ આપણો જવાબ આપણને મળી ગયો, વિકલ્પ એ. તમે અહીં જોઈ શકો છો, અહીં આવી રીતે પણ થઈ શકે છે. એનો મતલબ કે અહીં જો 0 0 કટ કરીએ તો 15 દશાંશ મળે છે, અહીં પણ 15 દશાંશ મળે છે, તો સેમ ટુ સેમ થઈ ગયું, બરાબર. એટલે કે વિકલ્પ નંબર એ. ઓકે, પ્રશ્ન નંબર 11 જોઈએ. 175 ગ્રામના 10% ના 5%. અહીં 2 વખત ટકા આપેલા છે, જરાય ગભરાવાની જરૂર નથી, બિલકુલ સરળ. સૌથી પહેલા 175 ના ટકા અને સાથે સાથે એના 5% કરી દેવાના, એટલે આવું કહી શકાય કે 175 ના એટલે કે ગુણ્યા 10%. ટકાને આપણે છેદમાં 100 તરીકે દર્શાવીએ છીએ
અને આના પણ 10% એટલે કે આના જો કૌંસમાં લખીએ તો, અને કૌંસમાં ના લખીએ તો ડાયરેક્ટ પણ એમાં લખી શકાય 5% એટલે કે 5/100. ઓકે, અહીં નીચે કંઈ નથી તો નીચે શું મૂકવાનું? 1. હવે તમે છેદ ઉડાડી શકો છો 1 1 0 0 નો. હવે શું રહ્યું? તો 175 ગુણ્યા 5 નીચે છેદમાં 1000 થશે. 100 ગુણ્યા 10 બરાબર ઉપરનો આપણે ગુણાકાર કરીએ. 175 ગુણ્યા 5, 5 5 25 નો પડે, 5 વધી આવી 2, 7 5 35, 35 ને 2 37 નો પડે, 7 વધી આવી 3, 5 1 5 5 ને 3 8, 875 875 નીચે છેદમાં 1000. બસ હવે આપણે જવાબ જે માંગ્યા છે એ પ્રમાણે દશાંશ અપૂર્ણાંકમાં દર્શાવીએ તો આનો ક્યાં મળશે? એકમ દશક સો, એકમ દશક સો, અને હજારના સ્થાનમાં અહીં મૂકવાનું છે એટલે આગળ 0. આપણો જવાબ મળી ગયો. બરાબર કેટલું? અહીંયા ગ્રામ આપેલા છે તો આ જવાબ પણ શેમાં મળશે? ગ્રામમાં. તો આવો જવાબ આપણને ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 12 સમજીએ. એક સંખ્યા બી એક અન્ય સંખ્યા સી થી 10% ઓછી છે. બરાબર સમજો, બી સી થી 10% ઓછી છે એનો મતલબ કે બી બરાબર સી ઓછા 10%. ઓકે, તથા સી ની વાત કરી દે. તથા સી ની વાત કરી છે સી 150 થી 5% વધુ છે. તો એનો મતલબ શું કે સી બરાબર 150 વત્તા કોના 5%? તો 150 ના 5%. બરાબર, એનો મતલબ કે એના 5%. તો જો આપણને બી શોધવો હોય તો સી ની કિંમત શોધીશું તો આપણને તરત મળી જશે. તો સૌથી પહેલા સી ની અંદર જોઈએ તો 150 વત્તા 150 ના 5% નો મતલબ કે 5/100. હું તમને સ્ટેપ બાય સ્ટેપ લઈ જાઉં એટલે તમને ખ્યાલ આવે. 0 0 કટ થઈ ગયા. અહીં તમે જોઈ શકો છો 15 5 75 નીચે છેદમાં 10, 150 7.5 થઈ જશે. દશાંશ મૂકીશું એટલે 150 વત્તા 7.5 એટલે કે 157.5. આપણને બહુ સરળતાથી જવાબ મળી જાય છે. સી મળી ગયો. હવે સી ની અંદર અહીં એપ્લાય કરીશું તો 157.5 ઓછા કોના 10%? તો 157.5 ના 10% એટલે કે 10/100. ઓકે, આગળ વધીએ. 157.5 ઓછા અહીં તમે જોઈ શકો છો, હું હાલ કૌંસમાં લખું છું. 157 નો પોઈન્ટ કાઢી નાખ્યો એટલે કે 5 એટલે કે એકમ દશક. તો નીચે 10 ગુણ્યા 10/100 શું થશે? સામ સામે 10 10 ક્રોસ છે, ઉડી જશે. તો હવે શું વધ્યું? 157.5 છેદમાં 1575 નીચે છેદમાં 100. બરાબર બેટા? બરાબર જોજો. હવે 157.5 ઓછા, અને ફરીવાર દશાંશમાં રૂપાંતર કરીએ. એકબીજામાં રૂપાંતર કરતા શીખવાનું છે. અહીંયા 100 તો 15.75 થશે. બસ આ 15.75 આમાંથી બાદબાકી કરીશું એટલે કે નવી કિંમત આપણને બી ની મળી જશે. તો બાદબાકી કરીએ. અહીંયા છેટે 0.5 એટલે કે 50. બરાબર, અહીંયા 2 પોઈન્ટ છે એના માટે 15.75. શૂન્યમાંથી 5 નહીં જાય, 10 કો લીધો 4, 10 10 માંથી 5 જાય તો 5, 4 માંથી 7 નહીં જાય, ફરી 10 કો લીધો, અહીંયા 6 અને અહીંયા 10 એટલે કે 14, 14 માંથી 7 જશે તો 7 ના 7, પોઈન્ટ ના પોઈન્ટ, 6 માંથી 5 જાય તો 1, 5 માંથી 1 જાય તો 4 અને 1 ના 1, 41.75. આપણને જવાબ મળશે બી ની કિંમત 41.75. બસ આપણો જવાબ મળી ગયો. ક્યાં મળે છે? કયા વિકલ્પમાં? તો વિકલ્પ ડી ની અંદર મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 13 જોઈએ. 2022માં પૂછાયેલો દાખલો, બહુ સરસ મજાનો દાખલો છે, સમજવા લાયક. સાયકલની કિંમત 20% ઘટાડતો, જે કિંમત હતી એના કરતા 20% ઘટાડ્યો તો ખરીદીમાં 20% નો વધારો થયો. દુકાનના વેચાણ પર તેની અસર
અહીંયા ટકાવારીમાં આપેલી છે. તો કેવી રીતે વધારો અને ઘટાડો 20%ના 20%, તો ડાયરેક્ટ અહીંયા વધારો થયો છે કે ઘટાડો થયો છે એ આપણે જોવાનું છે. અહીંયા એક રીતે દાખલો આપણે ગણીએ તો સૌથી પહેલા ધારો કે કિંમત આપેલી નથી, ધારો કે જૂની વેચાણ કિંમત બરાબર 100 રૂપિયા, તો જૂનું વેચાણ પણ કેટલું? જૂનું વેચાણ 100 એકમ. આપણે એકમની રીતે વાત કરીએ તો વેચાણ કેટલું થયું? તો વેચાણ થશે આ બંનેનો ગુણાકાર, કુલ વેચાણ રૂપિયા બરાબર. તો 100 રૂપિયા ગુણ્યા 100 એકમ બરાબર 10,000 રૂપિયા. આપણને આ એક જવાબ મળ્યો જૂનો, જૂની કિંમતને આધારે. હવે ફેરફાર થયો છે, 20% ઘટાડો થયો છે એ શોધીએ. તો સૌથી પહેલા કિંમતમાં ઘટાડો એટલે કે નવી કિંમત જોઈએ. નવી કિંમત કેટલી? તો જૂની કિંમત ઓછા ઘટાડો. તો જૂની કિંમત આપણે કેટલી હતી ધારેલી? 100 રૂપિયા. તો 100 ઓછા ઘટાડો 20%. તો 20% નો મતલબ શું? 100 ઓછા 20 રૂપિયા. 100 ઓછા 20 રૂપિયા. 100 ના 20% 20 રૂપિયા. એ આપણે અગાઉ જોઈ ચૂક્યા છે, એટલે સરળતાથી ગણી શકીએ છીએ, સમજી શકીએ. તો નવી કિંમત આપણી કેટલી મળી? 80 રૂપિયા. ઓકે, આપણને એક કિંમત મળી ગઈ. સાથે સાથે નવી કિંમત તો શોધી, પરંતુ હવે નવા એકમ શોધીએ, કારણ કે એકમ તો પહેલા 100 જ હતા, પરંતુ હવે એમાં 20% નો વધારો થયો છે. તો નવી ખરીદી, નવી ખરીદી જોઈએ તો જૂની ખરીદી વત્તા વધારો. તો જૂની ખરીદી કેટલી? 100 વત્તા 20% નો વધારો બરાબર 100 વત્તા 20 બરાબર 120 એકમ. ઓકે, તો હવે આ જે કુલ વેચાણ જૂનું હતું, આ કેવું હતું? જૂનું હતું વેચાણ. અને હવે આપણે નવું વેચાણ શોધીએ. નવું વેચાણ, નવું વેચાણ બરાબર નવી કિંમત ગુણ્યા નવા એકમ. તો નવી કિંમત 80 અને નવા એકમ 120. તો આ બંનેનો 12 × 96, 9600 રૂપિયા. શું થયું બેટા? પહેલા 10,000 રૂપિયા હતા, હવે 9600 થયા. તો એનો મતલબ 400 રૂપિયાનો ઘટાડો થયો. કેટલો ઘટાડો થયો? ઘટાડો બરાબર, જો અહીં આટલે પૂરું થઈ જાય છે, અહીં પૂરું થઈ જાય છે, અહીં આટલે સુધી, એટલે કે 4 એકમો જુદા જુદા ભાગની અંદર આપણે ગણીશું. ઘટાડો બરાબર 10,000 રૂપિયા વેચાણ ઓછા 9600 બરાબર 400 રૂપિયા ઘટાડો. પરંતુ આપણે ઘટાડો રૂપિયામાં નથી લેવાનો, શેમાં લેવાનો છે? ટકાવારીમાં. તો ટકાવારી જોઈએ તો ટકાવારીનું સૂત્ર શું છે? ટકા બરાબર નફો કે ઘટાડો. તો અહીંયા ઘટાડો ઓછા જૂનું વેચાણ ગુણ્યા 100. તો બરાબર કિંમત મૂકીએ. ઘટાડો કેટલો? 400, નીચે છેદમાં જૂનું વેચાણ 10,000 રૂપિયા ગુણ્યા 100. 100 ની નીચે કઈ નથી એમ સમજવાનું. એક તો હવે છેદ ઉડાડીએ, ફરીવાર પાછા બધા શૂન્ય ઉડી જાય છે. તો શું વધ્યું? માત્ર 4% ઘટાડો આવ્યો. શું આવ્યો? 4% વેચાણમાં ઘટાડો આવ્યો. 10,000 ના 4% 400 રૂપિયા વેચાણ ઘટ્યું, એટલે 9600 રૂપિયા નવું વેચાણ થયું. જવાબ આપણને મળી ગયો. કયો? તો વિકલ્પ નંબર એ, 4% ઘટાડો થયો. ઓકે, પ્રશ્ન નંબર 14 સમજીએ. આ પણ 2023માં દાખલો પૂછાયેલો છે. અહીં 2022માં જેવો પૂછાયો દાખલા નંબર 13 જે આપણે જોયો સાયકલની કિંમત વાળો, બસ એવો જ છે ગણતરી. ઘણી વાર દાખલાઓ એવા પૂછાય કે જેને ટેકનિકલી સોલ્વ કરવા પડે. અહીં 80 વિદ્યાર્થીઓના એક સમૂહ પિકનિક પર ગયો. સમૂહમાં 20% વિદ્યાર્થીઓ છોકરીઓ છે, તો બાકીના એટલે કેટલા? તો 80% છોકરાઓ છે. રાઈટ? આમાં કેટલી વધુ, આ જૂનું પ્રમાણ થયું, આમાં કેટલી વધુ છોકરીઓ સંમેલિત કરવામાં આવે કે સમૂહમાં છોકરાઓ
એટલે કે નવું પ્રમાણ છોકરાઓનું જે જૂનું 80 હતું એ હવે 70% થઈ જાય. તો બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો બેટા? 10%નો. તો 10% એટલે કોના 80 ના 10% કરીએ તો પણ આપણને જવાબ મળી જાય. પરંતુ આપણે કમ્પેરિઝન કરીને જોઈએ. બંને રીત તમને શીખવીશ. તો સૌથી પહેલી જૂનું પ્રમાણ બરાબર છોકરાઓ તો કોના અને અહીંયા છોકરીઓ, બંને નીચે લખી દઈએ છોકરીઓ. તો છોકરાઓ 80%, તો 80 ના 80% કેટલા થશે? 80 ના 80% એટલે આપણે જાણીએ છીએ 8 8 64, તો 64 છોકરાઓ થશે. હું અહીંયા હવે ટકા ગણતો નથી, હવે તમને કમ્પેરિઝન શીખવાડો છું. અને બાકી વધ્યા 20% જે છોકરીઓ છે, તો 80 ના 20% એટલે કે 8 દુ 16. આ 64 છોકરા અને 16 છોકરીઓ. ઓકે, આ જૂનું પ્રમાણ. હવે શું કહે છે? નવું પ્રમાણ. લોકો નવું પ્રમાણ એટલે કેવું? છોકરાઓ અને નીચે છોકરીઓ. તો હવે એવું કે છે કે 80 જ વિદ્યાર્થીઓ પણ છોકરાઓ કેટલા થવા જોઈએ? 70%. તો 7 8 56 છોકરાઓ થવા જોઈએ. તો બાકી બધી 30% છોકરીઓ, તો 8 તરી 24 છોકરીઓ હોવી જોઈએ. તો બસ આ બંને વચ્ચેનો ડિફરન્ટ તમે જોઈ શકો છો કે કેટલી છોકરીઓ ઉમેરવી પડે. પહેલા 16 હતી અને હવે 24 કરવી છે. તો તફાવત કેટલો? 24 ઓછા 16 બરાબર 8 છોકરીઓ બીજી સંમેલિત કરવી પડે. એટલે કે જવાબ વિકલ્પ ડી આપણને મળી જાય છે. આ એક રીત થઈ, પહેલી રીત. ઓકે, બીજી રીત. પહેલા છોકરાઓ 80% હતા, હવે છોકરાઓ 70% કરવાનો છે. એનો મતલબ કે 10%નો તફાવત. તો 10% કોના 10%? તો કુલ છોકરાઓના. આ બીજી રીતની વાત કરું છું. બીજી રીત બહુ સરળ રીત કે તફાવત 10%. તફાવત કોના? તો 80 ના 10% બરાબર 80 ગુણ્યા 10 100 0 0 કટ થઈ ગયો. તો 8 છોકરીઓ વધશે. 8 છોકરીઓ વધશે. 10% છોકરીઓ વધી. 80% છોકરાઓ ઘટ્યા. એનો મતલબ કે 10% છોકરીઓ વધી. એટલે આપણે કેટલો વધારો જરૂરી છે? તો 8 નો. તો એ રીતે પણ આપણને 8 જવાબ મળી જાય છે. ઓકે, તો આવા સરસ મજાના દાખલાઓ સાથે સાથે હવે આપણે આગળ વધીએ. દાખલા નંબર 15. પ્રશ્ન નંબર 15 એ તમને હોમવર્કમાં આપું છું. કઈ સાલમાં પૂછાયો છે? તો 2023માં પૂછાયો છે. અને કોના જેવો? તો સ્વાધ્યાયની જેનાથી શરૂઆત થઈ દાખલા નંબર 1 જેવો. બિલકુલ સરળ. 360 ગ્રામ 3 કિલોગ્રામના કેટલા ટકા છે? 3 કિલોગ્રામ એટલે 3000 ગ્રામ. 3000 ગ્રામ એ 360 ગ્રામ. તો 100 એ કેટલા ટકા? તો ઓટોમેટિક એનો જવાબ મળી જશે. જે જવાબ તમારે કમેન્ટમાં લખવાનો છે. અહીં 2023 સુધી આપણી પુસ્તકમાં આપેલા દાખલાઓ, પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા દાખલાઓ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે આપ સૌને બહુ સરસ મજાની રીતે સમજણ પડી ગઈ હશે. તો વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસ કમેન્ટમાં લખજો. સાથે સાથે આ તમામ દાખલાઓ તમારી નોટબુકમાં જરૂરથી નોંધી લેશો, જેથી પરીક્ષાના સમયે વિડીયો કરતાં વધુ સમજ તમને તમારી ગણતરીમાંથી પડશે. ઓકે, અને હવે આપણે નેક્સ્ટ ભાગની અંદર, નેક્સ્ટ ચેપ્ટરની અંદર આપણે આગળ વધીએ છીએ. ચેપ્ટર નંબર 13 ની અંદર સાથે મળીશું. ત્યાં સુધી જે વિદ્યાર્થીઓ હજી નવા જોડાયા છે તે તમામને આપણા યુટ્યુબ ચેનલની અંદર વ્યૂ ચેનલમાં જશો, એટલે કે પ્લેલિસ્ટની અંદર તમામ વિભાગ 1, 2 અને 3 તમામ વિભાગના તમામ વિડીયો મળી રહેશે જોવા માટે. ઓકે, તો સરસ મજાની મહેનત કરજો. ફરી મળીએ છીએ નેક્સ્ટ ભાગની અંદર. ત્યાં સુધી રજા આપશો.